જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ માત્ર 4 કલાકમાં 6.25 ઇંચ વરસાદ વરસાવતા સમગ્ર તાલુકા મથક જળબંબાકાર ભરી ગયું છે। ભારે વરસાદને કારણે બજાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ભારે વરસાદ વચ્ચે બજાર વિસ્તારમાં એક ચાલક વિના ઉભેલો છકડો રિક્ષા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। પાણીના જોરદાર પ્રવાહમાં સરસરાટ વહેતા રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વરસાદની ગંભીર સ્થિતિનું ચિતાર આપી રહ્યું છે। મુશળધાર વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર અને દૈનિક જનજીવન પ્રભાવિત બન્યું છે। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદથી બજાર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીના જોરદાર પ્રવાહમાં સરસરાટ વહેતા રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વરસાદની ગંભીર સ્થિતિનું ચિતાર આપી રહ્યું છે। મુશળધાર વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને દૈનિક જનજીવન પ્રભાવિત બન્યું છે। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ડિમ્પલ ખેતિયા જોડાઈ ચૂક્યા છે। ડિમ્પલજી, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, હાલ શું છે પરિસ્થિતિ? જિલ્લામાં જામજોધપુરમાં ભારે વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને માત્ર 4 કલાકમાં 6.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર તાલુકા મથક પાણી થઈ ગયું છે અને અનેક શેરીઓ અને બજાર વિસ્તારમાં નદી જેવા ધસમસતા પાણીના પ્રવાહો જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન 2 અલગ ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી છે। ખરાવડ વિસ્તારમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં 2 બાળકો ફસાઈ ગયા હતા। જો કે સ્થાનિક લોકોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંને બાળકોને આબાદ બચાવ કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। બીજી તરફ બજાર વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ચાલક વિના એક છકડો રિક્ષા તણાઈ ગયો હતો। પાણીના પ્રવાહમાં સડસડાટ વહેતા રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ડિમ્પલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે। ભારે વરસાદ વચ્ચે બજાર વિસ્તારમાં એક ચાલક વિના ઉભેલો છકડો રિક્ષા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો।